હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે તમે મને એક નવા લુકમાં જોઈ રહ્યા છો, કેમ કે હું એક મૂવીનું શૂટિંગ કરી રહી છું. બહુ ટાઈમ પછી મૂવી કરી રહી છું. તમારા લોકોની બહુ રિક્વેસ્ટ હતી કે મૂવી કરો મંગુબેન. સો મંગુના કેરેક્ટરમાંથી હવે થોડી હું બહાર આવીને મૂવી કરી રહી છું. તો જો અમારું યુનિટ રેડી છે. મારા બેનશ્રી મિલકતની માનું નોતરું. સોરી, આ ટાઇટલ છે મિલકતની માનું નાતરું. અને બહુ સરસ લુક, આઉટફિટ ને બહુ મસ્ત લાગે છે આજે મેડમ. અમારા બેન મતલબ આજે અલગ જ, બધા અલગ અલગ કેરેક્ટરમાં છે આજે. એ એક્ટિંગ કરે છે ને એડીમાં આવ્યા છે. તો અમારા કેમેરા દાદા છે. હેલો. રફીક સરને તો બધા ઓળખો જ છો. નમસ્કાર. અમારા પ્રોડ્યુસર છે. નમસ્કાર. અમારા જોડે જોડાયા છે દિવ્યાબેન, એક અલગ જ રોલમાં, અલગ કિરદારમાં. આપ એમને જોયા હશે મંગુ તરીકે ઘણા બધા, પણ હવે આ પિક્ચરમાં એક આખો અલગ જ રોલ. જેવો પ્રેમ તમે મને મંગુમાં આપ્યો છે એવો જ આ કેરેક્ટરમાં પણ આપશો. અને મૂવી જોવા તમે લોકો જશો તો બતાવું છું તમને લોકોને. અમે લોકો આ નળ સરોવર આગળ આવ્યા છે. અને અમારા હેર દીદી છે, સુરતના છે. અને જો આ લોકેશન છે, હું તમને બતાવી દઉં. જો અમારું લોકેશન છે. તો મળીએ શૂટ ચાલુ થાય એટલે. અહીં મુહૂર્ત થાય છે, જોઈ લો. સેકન્ડ શેડ્યુલ. હાય. રફીક, તારી જેમ આના પપ્પા છે ને, એ મારા પટ્ટસી છે. મને ખબર હાલો કે ના પૂછો. મને ખબર પરાગભાઈ હું ઓળખતો નતો. અચાનક તમે બધા દૂરદર્શનમાં કરતા હતા, હું આવતો હતો. પરાગભાઈ બધા શૂટિંગમાં આવીને અચાનક પગે લાગ્યા. કેમ મારા પપ્પાએ કીધું છે બેટા જઈને પગે પડજે. મેરે બી પેલું પછી ઓળખાણ થઈ એની. વાહ, મજા પડી ગઈ. તો લે ક્યાં ગયો? આવી જા બાજુ. હા, પ્રિયા ઊભી રહે. પકડી. ચાલો, રોલ કરો કેમેરા. રોલિંગ. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વમયમ આહાર્યમ ચંદ્રતારાદિ તન્નમઃ સાત્વિકમ શિવમ તન્નમઃ સાત્વિકમ શિવમ તન્નમઃ સાત્વિકમ શિવમ નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ. ગણપતિ બાપ્પા મોર્યા. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. સરસ મજાનું કરીએ ભેગા થઈને 7-8 દિવસ. પકડો. ગણપતિ બાપ્પા હા. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ હરજી. ઓલ ધ બેસ્ટ. ગુલાલ ડાર્લિંગ. ઓલ ધ બેસ્ટ. કેમેરામેન ને લઉં ને. સુરેશલાલ. ચાલો ભાઈ, અમારું શૂટ ચાલુ થઈ ગયું છે. મુહૂર્ત થઈ ગયું છે. હવે શૂટિંગ તૈયાર. મળીએ. રોલ કેમેરા. રોલિંગ. એ આવો એક્શન. Order.
Action! જો જવું છે મારે તો મારા ઘરે જવું છે પણ મારું ઘર છે ને અહીંયાથી દૂર છે, Edit. દૂર ગામમાં. થોડુંક આગળ આવી ગયા. બોલ. ઓકે. Action! કઈ બાજુ જવું છે મારે તો મારા ઘરે જવું છે પણ મારું ઘર અહીંયા શહેરથી દૂર ગામડામાં છે, તે કયા ગામમાં રહો છો કિશનગઢ. મારે તો જ જવું છે બે જવું જ નથી પણ હું તો તમને ઓળખતી પણ નથી. પણ હું તમને ઓળખું છું ને તમે હોટલમાં આવો છો કે નહીં ત્યારે મેનેજર જોડે વાતો કરો છો ને એ હોટલનો માલિક હું જ છું હા તમે શું કામ કરી શકો એ રીતે આપણે ચાલુ વસ્તુ કરશું હા બે જાઓ આજો હળો Cut it. બોલ હું એવી નથી. જો શેઠ, હું બિલકુલ એવી નથી. તમે ગાડી ઊભી રાખો નહીં તો હું બૂમ પાડીશ. Cut it. આ બેલ્ટનો કઈ વાંધો જવા દો વાંધો નહીં. બેલ બાંધો ને આ જ કરશે તૂટું થાય કે બેલ હા વાંધો નહીં, ડબિંગ કરીશું ને આપણે. આ પહેર દો અહીંથી આ પહેરાઈ દો. તમે ડિસ્ટર્બ થયો બાકી તો મારે તો ડબિંગ કરવાનું જ છે. ડિસ્ટર્બ કરે ને હા ચાલો રેડી પ્લીઝ સેટ ગાડી ઊભી રાખ. હા તું કે પછી પોઝ कर लो एक बार આગળ લે. ओके सर રોલ रोलिंग એન્ડ એક્શન. જો શેઠ, તમે જેવી મને સમજો છો ને હું એવી બિલકુલ નથી. તમે ગાડી ઊભી રાખો નહીં તો હું બૂમો પાડીશ. બસ સોરી બોલી રિએક્શન. અરે મને માફ કરો. બસ હું જ સોરી અમે એવું છે ને મારા મનમાં આવ્યો મેં બોલી નાખી બાકી મારા મનમાં એવું નહીં એક કામ કરો આ મારું કાર તમને આલું છું ના પેલું એટલે તો ફ્રેન્ડ્સ, પહેલો સીન પતી ગયો છે અમારો અને બહુ સરસ રીતે થયો છે. મજા પડી ગઈ. બહુ ટાઈમ પછી આપણે સાથે કામ કર્યું ને. યસ મજા પડી ગઈ આપણે કયું કર્યું હતું? પેલું રાજકોટ વાળાનું કર્યું હતું ને, હા જસ્ટિસ. એમાં હતા ને હવે આ વખતે પાછા મળ્યા છે હા. ઘણા વર્ષે. 5-6 વર્ષ થઈ ગયા ને, હે ને? હા વધારે પણ ઓછા નહીં. અમારો સીન પતી ગયો છે ને હવે નેક્સ્ટ સીન છે એના માટે જઈ રહ્યા છે. મળીએ. તો ફ્રેન્ડ, બ્રેક પૂરો થઈ ગયો છે અને સીન્સ પતી ગયા છે. હવે સોંગ ચાલુ થઈ ગયું છે અને તમને લોકોને બતાવું. જા કે બેઠા છે. સોંગ ચાલુ છે. જો આ મારા હીરોજી છે. જીતુ કાકા મારા હીરો બન્યા છે. અને જો છે ને આખું યુનિટ. માર્ક આપો સેમ ડબલ જ. તો ફ્રેન્ડ્સ, રાત્રે મોડા સુધી સોંગ ચાલ્યું અને હું ભૂલી જ ગઈ વિડીયો શૂટ કરવાનું અને એન્ડ કરવાનું, કેમ કે બહુ થાકી ગઈ હતી. રાતના 2 વાગી ગયા અને બહુ મોડું થઈ ગયું હતું. થાકીને ખાવાના પણ હોશ નહોતા અને સૂઈ ગઈ. તો મેં કીધું લાવો વિડીયો એન્ડ નથી કર્યો તો વિડીયો એન્ડ કરી દઉં. તો આ નવી પિક્ચર સ્ટાર્ટ થઈ છે. એક નવા લુકમાં, એક નવા અંદાજમાં તમે મને જોશો, જે હું પહેલાં શૂટ કરતી હતી. મતલબ મેં બહુ જ પહેલાં ગુજરાતી મૂવીઝ કરી છે પણ જીતુ મંગુ સ્ટાર્ટ થયું ત્યારથી મેં થોડું ઓછું કરી દીધું છે. પણ આ એક સારી મૂવી આવી તો વિચાર્યું કે કરું અને બહુ જલ્દી બીજી એક મૂવીના પણ હું તમને સમાચાર આપીશ એ જ્યારે એકદમ બધું ફિક્સ થઈ જશે એટલે. અને બસ ચાલી રહી છે તમારા લોકોના આશીર્વાદથી જર્ની. કદાચ તમે લોકો મને નવા અવતારમાં પસંદ કરો ના કરો, પણ એક્ટર છું એટલે એક્ટર તરીકે મારે બધું જ કરવું પડે, બધા જ ટાઈપના રોલ કરવા પડે. તો એટલે તમને બધાને રિક્વેસ્ટ છે કે જે પણ કરું એમાં અત્યાર સુધી જેવો તમે મને સાથ આપ્યો છે, ગમાડી છે, પસંદ કરી છે, એવી રીતે આગળ પણ પસંદ કરતા રહેજો અને મારા બધા જ કામને જોજો અને તમને ખબર પડે કે હું એક જ વસ્તુ નથી કરતી, આ બધી બીજા બધા પણ કેરેક્ટર કરી શકું છું. હું એક્ટર છું એટલે એક્ટર
બધા જ ટાઈપના રોલ કરે, કોઈ એક જ કેરેક્ટરમાં બંધાયેલું ના રહે. તો હા, ઓફકોર્સ હું મંગુથી ફેમસ થઈ છું, બટ હું બીજા બધા કેરેક્ટર પણ સારી રીતે કરી શકું છું. મારામાં એટલું પોટેન્શિયલ છે કે હું બીજું બધું પણ કંઈ કરી શકું અને એ સારી રીતે કરી શકું. તો તમે લોકો પ્લીઝ જોજો અને કહેજો કે કેવું લાગ્યું છે. બસ અત્યારે તો આ શૂટ ચાલી રહ્યું છે અને એકદમ ડિફરન્ટ રોલ છે, વેસ્ટર્ન છે, મંગુથી એકદમ જ ઓપોઝિટ છે. કોઈ જ જાતનું એવું નથી, લેંગ્વેજ એકદમ શુદ્ધ ગુજરાતીને એવી છે, મતલબ કોઈ જ જાતનો મંગુનો ટચ છે જ નહીં. એ લોકોને મતલબ મને એ છાપમાંથી બીજી છાપમાં બતાવી હતી. તો એ લોકોએ પણ બહુ મોટું રિસ્ક લીધું છે, જાની સરે અને રફીક સરે, કે એ છાપ તારી થોડી તોડી નાખી આપણે. તો પહેલાં તો થેન્ક યુ સો મચ કે એ લોકોએ મારા ઉપર આટલો ભરોસો કર્યો ને મને બોલાવી અને મને કામ આપ્યું આવી રીતેનું, આટલું સરસ કેરેક્ટર મને આપ્યું. તો એના માટે થેન્ક યુ. અને તમારા લોકોના આશીર્વાદની બહુ જ જરૂર પડશે મને, એક નવી વસ્તુ સ્ટાર્ટ કરી છે તો. અને પિક્ચરમાં તો શું હોય કે તમે કોઈ એક કેરેક્ટર કરી ના શકો. મને નેગેટિવ કેરેક્ટર કરવાના બહુ ગમે છે. તો જેમ જેમ ઓફરો કે એવું આવશે એમ હું કરીશ, ચોક્કસથી કરીશ. અને તમે પણ ચાહો છો કે હું લાઈફમાં કંઈક આગળ વધું, કંઈક આગળ કંઈક કરું, તો હું મંગુના કેરેક્ટરમાં રહીને એ બધી વસ્તુઓ ના કરી શકું. એક યુટ્યુબનું એક કેરેક્ટર છે, એ હું પિક્ચરમાં વધારે એ ના કરી શકું. હા, એની અલગથી પિક્ચર જ બનતી હોય તો હું જરૂરથી કરી શકું, બટ એ કેરેક્ટરને એક પિક્ચરમાં બતાવવું એ મારા માટે પણ ન્યાય નથી અને એ કેરેક્ટર માટે પણ ન્યાય નથી. હું ચાહું છું કે એ કેરેક્ટરની આખી મૂવી જ બને, બટ નાનો એવો રોલ ના કરું કોઈ પિક્ચરમાં, કોમેડી રોલ, કેમ કે પછી એ કેરેક્ટર વેડફાઈ જાય, હું વેડફાઈ જાઉં. એટલા માટે મેં અત્યાર સુધી કોઈ મૂવીઝમાં કોમેડી કેરેક્ટર કર્યું નથી. અને આ કેરેક્ટર પણ બહુ સરસ અને કંઈક અલગ હતું એટલે મેં કર્યું છે. તો પ્લીઝ જેમ પ્રેમ કરતા આવ્યા છો એમ જ કરતા આવજો. હા, તમને થોડું અલગ લાગશે, કંઈક નવું લાગશે, કંઈ વિચિત્ર લાગશે, પણ પ્લીઝ મારો સાથ આપજો અને તમારા આશીર્વાદ આપજો. તો હું બીજું પણ કંઈક કરવાની ટ્રાય કરીશ. હજી પણ 1-2 પિક્ચરોની વાત ચાલે છે, તો તમારા લોકોના આશીર્વાદ રહ્યા તો એ પણ કન્ફર્મ થઈ જશે. તો બસ આવી રીતે જ જોતા રહેજો. અહીંયા જ આ વિડીયોને એન્ડ કરું છું. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટડા. આજે ગુડ નાઇટ નહીં, આજે ગુડ મોર્નિંગ થઈ છે. બાય. ટડા.